नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणं एसो पंचनमुक्कारो सव पावप्पणासणो મંગલાણમ ચ સવ્વેસીમ પઢમમ હોય મંગલમ. હવે આપણે આપણો ક્લાસ સ્ટાર્ટ કરશું. આપણો વિષય છે આત્માની ઓળખાણ. શાસ્ત્રકાર ભગવંત એમ કહે છે કે જ્યાં જ્યાં ચૈતન્ય દેખાય ત્યાં ત્યાં આત્માનું અસ્તિત્વ માનવાનું જ. બરાબર. અને પછી આપણે એક પોઈન્ટ પણ જોયું, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, કે આ શક્તિ જે પણ છે જે તમને અહીંયા ફોટો પર દેખાય છે કે એક માણસ ભાગી રહ્યો છે, તો હવે શક્તિ કોની છે એમાં? આ શરીરની શક્તિ છે આ ભાગવાની? આ શક્તિ જે છે, આ જે એનર્જી જે છે જેનાથી એ ભાગી શકે છે કે કઈ કામ કરી શકે છે, તે શક્તિ કોની છે? આત્માની છે કે શરીરની છે? હવે એ સમજી લો બરાબર કે જો આત્મા હશે તો જે શરીર ભાગી શકશે અને વળી એને ગરમ કે ઠંડુ એ બધું અનુભૂતિ તો જ એને થઈ શકશે. એટલે સુખ દુઃખની લાગણી વગેરે આત્મા હશે તો જ શરીરને ફીલ થઈ શકશે. એટલે એનું મીનિંગ શું થાય છે કે જો આત્મા ન હોય તો શું આવું ડેડ બોડી આવી ભાગે છે? જોયું છે ક્યારે? ચટકો આપતા ભાગી છે કોઈ ડેડ બોડી? નહીં ને. એટલે શરીર શું છે? શરીર માત્ર સહાય કરવારૂપ સાધન છે, બસ. શક્તિ તો માત્ર ને માત્ર આપણા આત્માની જ છે, એ સમજી લેવાનું. પછી આપણે એ પણ એક પોઈન્ટ જોયું હતું કે સમજો કે કોઈ બ્લાઇન્ડ મેન હોય કે આંધળો વ્યક્તિ હોય તો પણ એ અવધિ જ્ઞાન દ્વારા અમુક મર્યાદા સુધી રહેલા જે પણ રૂપી દ્રવ્યો હોય છે તે 100% જોઈ, એટલે એના ક્ષમના અનુસારે એ જોઈ શકે છે અમુક મર્યાદા સુધી. બરાબર. તો એ કેવી રીતે? કારણ કે હમણાં જ આપણે જોયું ને કે શક્તિ કોની છે? ઇન્દ્રિયોની શક્તિ નથી, આઈઝની શક્તિ નથી. એ સાધન છે. આઈઝ શું છે? માત્ર જોવા માટે એક સાધન છે. બટ મેઇન જોઈ કોણ રહ્યો છે? એ આત્મા જોઈ રહ્યો છે. બરાબર. એટલે આંધળા વ્યક્તિમાં પણ જો અવધિ જ્ઞાન, એના આત્મામાં અવધિ જ્ઞાન નામનો ગુણ જો પ્રગટી જાય તો એ પોતાના જ્ઞાનથી ડાયરેક્ટલી એ વસ્તુઓ જોઈ શકશે વિધાઉટ ઇવન ધ હેલ્પ ઓફ આઈઝ. આઈઝ નહીં રહેશે તો પણ એ ડાયરેક્ટલી આત્માથી, પોતાના આત્મા દ્વારા એ રૂપી દ્રવ્યોને, રૂપી પદાર્થોને અમુક મર્યાદા સુધી, એટલે અમુક રેન્જ સુધી રહેલા રૂપી પદાર્થોને એ ડાયરેક્ટ આત્માથી જોઈ શકશે. એવું પાવરફુલ આ અવધિ જ્ઞાન છે. પણ એનાથી પણ હજી ઘણું વધારે પાવરફુલ છે કેવલ જ્ઞાન. તો કેવલ જ્ઞાનનું પણ આપણે જોઈ હતી કે વ્યાખ્યા શું છે અને એના પાવર્સ શું છે. એટલે કેવલ જ્ઞાન જો કોઈ જીવને પ્રગટી જાય તો ત્યારે શું કરી શકે છે, શું શું પાવર્સ આવી શકે છે એમાં? એ ત્રણેય કાળના, એટલે પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર, ત્રણેય કાળના, ત્રણેય લોકમાં રહેલા જે પણ જીવ અને અજીવ દ્રવ્યો છે એ બધા જીવોના સ્વરૂપને પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચરમાં જેવા પણ એના પર્યાયો હતા, જે પણ એના અવસ્થાઓ હતી એ જીવ અને જીવ દ્રવ્યોના, તે એક સાથે બધું જ જાણી શકે છે અને જોઈ પણ શકે છે. એટલું પાવરફુલ આ કેવલ જ્ઞાન છે. એટલે વિચારો, અરિહંત ભગવાનને કેવલ જ્ઞાન દ્વારા, તમને આ ફોટોમાં દેખાય છે કે અરિહંત ભગવાન મહાવીર સ્વામી છે અહીંયા. તો એમને જયારે કેવલ જ્ઞાન પ્રગટ્યું હતું ત્યારે એમને કેવલ જ્ઞાન એટલે શું કે એમાં વિશ્વમાં રહેલું સંપૂર્ણ જ્ઞાન સમાઈ જાય. એટલું વિશાળ, એટલું વિરળતા વાળો આ કેવલ જ્ઞાન હોય છે અને એમાં એ લોક અને અલોક બંનેનું સ્વરૂપ જોઈ શકે છે. એટલે માત્ર અહીંયા જે ફોટોમાં જે દેખાય છે 14 લોક, એટલું જ નહીં, પણ 14 લોકની બહાર રહેલો અલોક પણ દેખાય છે એમને. અને જેવું દેખાય છે તેવું જ તેનું સાચું સ્વરૂપ આપણને એમણે બતાવ્યું છે. એટલે પ્રભુએ કેવલ જ્ઞાન દ્વારા રૂપી પૂતગલોને અને સાથે સાથે અરૂપી એવા આત્માને પણ એમણે જોયું છે, એમનું સ્વરૂપ એમણે જાણ્યું છે. અને એમનો જેવો સ્વરૂપ છે આત્માનો, એટલે અરૂપી દ્રવ્યોનું અને રૂપી દ્રવ્યોનું, બંને દ્રવ્યોનું જેવું સ્વરૂપ છે તેવો સાચો સ્વરૂપ આપણને બતાડ્યું છે. એટલા માટે આપણને જીન વચન ઉપર સાચી શ્રદ્ધા રાખવી જોઈએ. તો એના દ્વારા જ આપણને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકશે. ક્વેશ્ચન હતું કે ટેબલ, ચેર એક્સેટ્રા ને પણ પૂતગલ કહેવાય કે? તો પછી એમાં પૂરણ નથી દેખાતું?
એટલે એમનું ક્વેશ્ચન સમજાયું ને બરાબર બધાને, કે ટેબલ ચેર એને પણ પૂતગલ જ કહેવાય છે, બરાબર. પણ એની અંદર, ટેબલની અંદર આપણને ગલનની ક્રિયા દેખાય છે, પણ પૂરણની પ્રક્રિયા આપણને દેખાતી નથી. એમનું આ ક્વેશ્ચન છે. તો એમનો જવાબ છે કે હા, ટેબલ અને ચેર તો પૂતગલ દ્રવ્યો જ છે, કારણ કે એ શું છે, એ રૂપી છે. બસ આપણને એક જ રૂલ યાદ રાખવાનો છે, એક જ રૂલ યાદ રાખવાનું છે કે જે પણ રૂપી છે, એટલે આપણને જે પણ આંખોથી દેખાય છે તે બધા જ રૂપી છે, બરાબર. અને જે પણ રૂપી છે એનું વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે. અને એ બધા આવા રૂપી દ્રવ્યોને શું કહેવાય? જેનું વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય છે તે બધાને પૂતગલો જ કહેવાય છે. એટલે હા, કે આ ટેબલ ચેર જરૂરથી બિલકુલ આ રૂપી છે, અજીવ છે, જડ છે, પૂતગલ છે, એમનું વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે, બરાબર. પછી એમનો પ્રશ્ન એમ હતું કે આ પૂતગલ છે તો એમાં પૂરણ કેમ નથી દેખાતું? પૂરણ એટલે સમજ્યા ને, પૂરણની ક્રિયા એટલે શું હોય? એમાં પ્રદેશો, વાતાવરણમાં રહેલા જે પરમાણુઓ હોય છે તે એડ થતા જાય, એટલે એની અંદર ભળતા જાય, એટલે મિક્સ થતા જાય, તો એને પૂરણ કહેવાય. તો એમાં આપણને એ દેખાતું કેમ નથી? તો એનો જવાબ છે કે સૂક્ષ્મ દ્રષ્ટિથી, એટલે શાસ્ત્રકાર ભગવંતોએ કીધું છે કે સૂક્ષ્મ દ્રષ્ટિથી જો વિચારવામાં આવે તો કોઈ પણ વસ્તુ પ્રત્યેક ક્ષણે પરિવર્તન પામ્યા વિના નહીં રહે. આપણને મહાવીર સ્વામી ભગવાને શું કહ્યું? 3 શબ્દો ત્રિપદી શું આપી હતી? ઉપનૈવા, વેગમૈવા અને ધુવૈવા. એટલે વસ્તુઓ ની ઉત્પત્તિ થાય છે, નાશ પણ થાય છે અને સ્થિર પણ રહે છે. એટલે દરેક જે પણ વસ્તુઓ છે એમાં પ્રત્યેક ક્ષણે પરિવર્તન તો થતું જ હોય છે. દરેક પૂતગલમાં પ્રત્યેક સમયે થતું આ પરિવર્તન જે છે તે ઘણું જ સૂક્ષ્મ હોવાથી આપણા ખ્યાલમાં એ આવતું નથી. આ સૂક્ષ્મ પરિવર્તન જે હોય છે ને, તે માત્ર કોણ જોઈ શકે છે? તે માત્ર સર્વજ્ઞ ભગવંતો જ જોઈ શકે છે. કારણ કે પ્રદેશની વ્યાખ્યા તો આપણે પહેલા જ કરી હતી ને, કે સ્કંધનો સૌથી સૂક્ષ્મ પ્રદેશ શું હોય? પ્રદેશ શું હોય? કે સ્કંધનો સૌથી નાનામાં નાનો સૂક્ષ્મ અંશ, કે જે ચર્મચક્ષુથી આપણને દેખાય નહીં. ચર્મચક્ષુ એટલે આપણી આઈઝ, ચક્ષુરેન્દ્રિય. તો એનાથી આપણે આ નાનામાં નાનો ભાગ હોય છે ને, પ્રદેશો કે પરમાણુઓ, એ આપણને દેખાતા નથી. અને એ એટલા સૂક્ષ્મ હોય છે કે જેના જ્ઞાની, જે કેવલી ભગવંત હોય, એમની દ્રષ્ટિથી પણ હજી આગળ એના 2 ભાગ થઈ ન શકે. એટલે જ આપણે માત્ર સ્થૂળ પરિવર્તન જે થતા હોય છે તે જ આપણને દેખાય છે. એટલે મોટા મોટા જે પરિવર્તન થતા હોય તો એ જ આપણને દેખાય છે. તો પણ આપણને આ સૂક્ષ્મ જે પરિવર્તન થતા હોય છે, જે પૂરણ ચાલતું હોય છે, એટલે કે એડિશન, નવા વાતાવરણમાંથી જે પણ પ્રદેશોનું, પરમાણુઓનું જો એડિશન થાય છે આ ચેર્સ અને ટેબલ્સમાં, તે આપણને દેખાતું નથી, કારણ કે આ સૂક્ષ્મ છે. પણ હવે એક વાત એ આપણને ખાસ સમજી લેવી જોઈએ આપણને અહીંયા, કે આપણને આ જે સૂક્ષ્મ રીતે જે થતું પૂરણની જે ક્રિયા છે તે આંખોથી દેખાતી નથી, પણ આપણને ગલન તો બિલકુલ દેખાય છે ને. કારણ કે આ ચેર, ટેબલ નો આપણો યુસેજ એટલે ઉપયોગ વધારે છે. એના કારણે, એમાં આપણા સ્પર્શના કારણે પ્રદેશો વધારે પ્રમાણમાં છૂટા પડતા જાય છે. કારણ કે આપણો શું છે, યુસેજ વધારે છે. અને એના વર્ણ, ગંધ, રસ, સ્પર્શમાં ફટાફટ ફાસ્ટ ફેરફાર થાય છે, સ્પીડીલી ફેરફાર થાય છે. એટલે આપણને એ બરાબરથી નજરમાં પડે છે. હવે સમજો કે આપણે પ્લાસ્ટિકનું એક્ઝામ્પલ લઈએ, તો હવે આપણે આ પ્લાસ્ટિક લઈએ, પ્લાસ્ટિકનું એક્ઝામ્પલ. તો એની અંદર જો પ્લાસ્ટિક જમીનમાં પણ વર્ષો સુધી દાટી આપણે દેશું તો પણ સાયન્ટિસ્ટો એમ કહે છે કે તે ડિકમ્પોઝ થતો નથી. તો એનું મિનિંગ છે કે પ્લાસ્ટિકમાં ગલનની પ્રક્રિયા જલ્દીથી દેખાતી નથી આંખોથી. તો એનું કારણ એ છે કે એવા પ્રદેશોથી એ બનેલું છે કે જેમનું ગલન થવા ઘણો કાળ લાગે છે. અહીંયા તમને સ્ક્રીન પર દેખાય છે કે અલગ અલગ પ્રકારના પદાર્થો છે, તો તેમને કેટલા વર્ષો લાગે છે ડિકમ્પોઝ થવા માટે. કોઈકને 50 યર્સ, 200 યર્સ વગેરે અલગ અલગ
ડ્યુરેશન્સ છે, ટાઈમના ડ્યુરેશન્સ છે, બરાબર. એટલે આપણે સમજી લેવાનું કે એક ક્વેશ્ચન આવ્યું છે કે પ્લાસ્ટિક ઇઝ મેડ બાય મેન એન્ડ નોટ નેચરલ, ધેન હાઉ કેન વી સે ઇટ. હા, તો પ્લાસ્ટિક એક હવે જો જે પણ પૂતગલો છે તો એના ઉપર કોઈ પણ પ્રક્રિયા જો કરવામાં આવે તો એનું જે પર્યાયો છે એટલે એનું જે અવસ્થા છે તેમાં ચેન્જીસ બિલકુલ દેખાય છે. એ આપણે હ્યુમન્સ એનું પરિવર્તન કરી શકીએ છીએ, એના ઉપર પરિવર્તન એટલે કોઈ પણ પ્રક્રિયા કરવા દ્વારા. જેમ કે ગોલ્ડ હોય, બરાબર, તો ગોલ્ડ કેવું હોય, સમજો કે તમારી રિંગ છે તો પછી એના ઉપર અગ્નિ દ્વારા પ્રક્રિયા તમે કરો તો એનું જે રૂપ છે તે પરિવર્તન આપણે કરી શકીએ છીએ. વી કેન મેક ઇટ ઇન્ટુ અ ચેઇન, નો. એટલે આપણે હ્યુમન્સ આપણે એ કરી શકીએ છીએ, બરાબર. પછી આપણી વાત શું ચાલતી હતી કે જે પદાર્થોનું ગલન ઇઝીલી આપણને દેખાતું ન હોય આંખોથી, તો એમાં આપણને એ સમજવું કે એમનો મજબૂત જોડ છે, એટલે કે એમના જે પ્રદેશો જે છે, જે પ્રદેશોથી એ બનેલો છે તો એ મજબૂત જોડવાળા છે, એટલે એટલા મજબૂત જોડવાળા પ્રદેશોથી બનેલું છે, બરાબર. અને એમાં એક વાતની પણ ખ્યાલ રાખવી કે એમાં પણ સૂક્ષ્મ રીતે ગલનની પ્રક્રિયા તો ચાલુ જ રહેવાની છે, જે માત્ર કેવલી જોઈ શકે છે. એ પ્રોસેસ એટલું એનું સ્લો ચાલતું હોય છે, એટલા માટે આપણને એ ફટાફટ દેખાતું નથી. આજે પણ પ્લાસ્ટિક્સ છે એવા પદાર્થોમાં. પણ હવે સમજો, જો આપણે કેમ્ફરનું એક્ઝામ્પલ લઈએ, એટલે કે કપૂર, તો એ તમે જો ખુલ્લો બહાર મૂકી દો તો એ થોડા કલાકોમાં જ એ વેપરાઇઝ થઈ જશે અને ગાયબ થઈ જશે ને. એટલે એમાં પણ આપણને ગલનની પ્રક્રિયા કેવી રીતે દેખાય છે, સુપર ફાસ્ટ દેખાય છે ને. હવે તમે કહેશો કે એમાં પૂરણનું પ્રક્રિયા એટલી દેખાતી નથી, પણ આ પદાર્થમાં ગલનની ક્રિયા સુપર ફાસ્ટ દેખાય છે, બરાબર. એટલે એ સમજવાનું એમાંથી આપણને કે આ જે પૂરણ અને ગલનની જે પૂતગલોની જે પ્રક્રિયા છે ને, ધેટ કમ્પ્લીટલી ડિપેન્ડ્સ અપોન ધ પૂતગલ. એટલે એ કયો પૂતગલ છે, પૂતગલ ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર. પછી હવે બીજો એક ક્વેશ્ચન આવ્યું હતું. હા, હવે એક ક્વેશ્ચન આવ્યું છે સંજનાબેન શાહનું કે જીવ અને અજીવ બંનેમાં ગલન થાય તો નહીં, જીવોમાં ગલન નહીં થાય. જે અજીવ હોય છે ને, અને અજીવમાં પણ શું કે પૂતગલો, તો પૂતગલ દ્રવ્યો હોય છે તો એની અંદર જ પૂરણ ગલનની ક્રિયા થાય છે, પ્રક્રિયા થાય છે. કારણ કે પૂતગલ આ શબ્દ ઉપરથી જ આપણને ખબર પડે છે કે પૂદ ઇઝ ઇક્વલ ટુ પૂરણ એન્ડ ગલ મીન્સ ગલન. એટલે જેમાં પૂરણ ગલનનું સ્વભાવ હોય છે એને જ પૂતગલો કહેવાય છે, અને જીવનો પૂરણ ગલન વાળો સ્વભાવ નથી, બરાબર. જીવો એટલે શું છે, જીવ એટલે આત્મા છે. આત્મામાં પૂરણ ગલનનો સ્વભાવ બિલકુલ નથી. આત્મા જે છે એ આત્મા પ્રદેશોથી બનેલા છે, બરાબર છે. બટ એ પ્રદેશોમાં એક પ્રદેશ પણ ઓછું વધારું ક્યારે પણ થતું નથી અને થવાનું પણ નથી. એ ખાસ સમજી લેવાનું. ઓકે, ક્લિયર. એક પ્રશ્ન છે આવ્યું હતું કે સમય એટલે કે ટાઈમ તો તે રૂપી છે કે અરૂપી. તો હવે એનો જવાબ આપણે સાંભળી લઈએ કે સમય એ શું છે, એ કાળ દ્રવ્ય છે અને તે અરૂપી છે. સમય જે છે તે કાળ છે અને એને એ કેવું છે, અરૂપી દ્રવ્ય છે, કારણ કે એ દેખાતો નથી. પણ આપણને એના દ્વારા કરેલા જે કાર્યો છે, તો એના દ્વારા કરેલા કાર્યો દ્વારા આપણે સમયને એક દ્રવ્ય તરીકે સ્વીકારીએ છીએ. આપણે પહેલા પણ વાત કરી હતી ને કે જે વસ્તુ આપણને ભલે આંખોથી દેખાતું નથી પણ એના કાર્યો દ્વારા આપણને એના અસ્તિત્વની પ્રતીતિ થાય છે, તો આપણને એ વસ્તુનું એક્ઝિસ્ટન્સને આપણને માનવું પડે છે, બરાબર. તો તેવી જ રીતે સમયનું પણ એ જ છે. તો હવે સમયનું કાર્ય શું છે? સમયનો કાર્ય છે જળ અને જીવ પદાર્થોમાં પરિવર્તન લાવવાનું. આપણે જે પણ ચેન્જીસ જીવ કે જળ દ્રવ્યોમાં દેખાઈ રહ્યો છે તે બધું જ સમયના કારણે જ થાય છે. સમય શું કરે છે? જીવોને પ્રતિ સમય એ વૃદ્ધ બનાવતો જાય છે. એટલે that means કે we every day become one day older than yesterday, બરાબર ને. આપણે રોજ એક દિવસ
ગઈકાલથી ઓલ્ડ થઈ ગયા છે ને. એવરી ડે ધીસ હેપન્સ વિથ અસ. વી એવરી ડે બીકમ 1 day ઓલ્ડર દેન યસ્ટરડે. બરાબર ને? અને પછી બાંધેલા કર્મોના અનુસારે આયુષ્ય પૂર્ણ થયા બાદ બીજા ભવે પાછા આપણે નાના બાળક બની જઈએ છીએ. તેમજ સમય એટલે કે કાળ એ નવા જડ પદાર્થોને પણ જૂના બનાવે છે અને એના ઉપર કોઈ પ્રક્રિયા કર્યા બાદ એ વસ્તુ પછી નવા ફોર્મમાં એટલે નવા સ્વરૂપમાં બની જાય છે. જે આપણે હમણાં વાત કરીને કે ગોલ્ડ રિંગથી ન્યૂ ચેન આપણે બનાવી શકીએ છીએ, ગળાની ચેન. પણ કાળ એટલે કે સમયનો કોઈ પણ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ નથી. એના કારણે તેને અરૂપી દ્રવ્ય કહેવાય છે. એટલે આપણે સમયને જોઈ નથી શકતા, એને સ્મેલ પણ નથી કરી શકતા કે ટેસ્ટ કે ટચ પણ કરી નથી શકતા. પણ છતાં એના કાર્યો દ્વારા આ સમયની, આ કાળ દ્રવ્યની હયાતીનો પ્રૂફ આપણને મળે છે. એટલા માટે આપણે એને દ્રવ્ય તરીકે એક્સેપ્ટ કરીએ છીએ. હવે પી કે ડીએલ એમનો ક્વેશ્ચન છે કે પૂતગલ એટલે કે જડ ને? તો હા, પૂતગલ એટલે જડ છે, કારણ કે એમાં જીવ નથી. પછી સંજનાબેન શાહના 2 ક્વેશ્ચન્સ હતા કે વોટ ઇઝ અશુચિ? તો જે અપવિત્ર હોય ને, અપવિત્ર અને દુર્ગંધમય પદાર્થો હોય ને, તો તેને અશુચિ કહેવાય. આપણા શરીરમાં, આપણા જે શરીર છે જે પૂતગલોથી બનેલો છે, તો એ પૂતગલોથી નીકળતા જે પદાર્થોના જે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ જે છે તે આપણને જે ગમે નહીં, આપણને એ સૂંઘવા પણ ગમતા નથી. એટલા માટે એ કેવા કહેવાય? અશુચિ કહેવાય છે. અને અનેક પ્રકારની અશુચિઓ 12, 12 અથવા કે 9 દ્વારથી મનુષ્યોના શરીરમાંથી સતત નીકળતી જ રહે છે. એના જ કારણે તો આપણને પ્રભુ પૂજા કર્યા પહેલા અંગ શુદ્ધિ એટલે કે સ્નાન કરવા શાસ્ત્રમાં કીધું છે. બરાબર? હવે એક વાત અહીંયા ખાસ સમજવાની છે કે આપણને શું લાગે છે કે શું બધા જ મનુષ્યોના શરીરથી આવી અશુચિ નીકળતી જ રહે છે? આવું દરેક મનુષ્યના શરીરમાં એવું જ હોય છે? તો એમાં શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે ના, આવું નથી. જે હવે આર્યન ભગવંત બને છે ને, તો તેમના શરીર એવા ઉત્કૃષ્ટ પ્રકારના પૂતગલોથી બનેલું હોય છે કે જેમાં પૂરણ ગલન થવાથી પણ અશુચિ નીકળતી જ નથી. એમના શરીરમાં રોગ, મેલ, પરસેવો, દુર્ગંધ વગેરે એ હોતું જ નથી. અને એમનો શ્વાસોચ્છ્વાસ પણ છે ને એ અત્યંત સુગંધી હોય છે. વળી જ્યારે એ જન્મ લે છે ને ત્યારે પણ અશુચિથી બિલકુલ રહિત હોય છે. છતાં હવે આપણને લાગે કે તો પછી 56 કુમારીઓ એ સૂતી કર્મ કરવા માટે શા માટે આવતા હતા? બરાબર? તો એમાં આન્સર શું છે કે જે સૂતી કર્મનું જે કાર્ય છે તો એ 56 કુમારિકાઓનો શાશ્વતો આચાર છે. તો એટલા માટે આ આચારને ફોલો કરવાના કારણે અને પ્રભુ ઉપર અત્યંત ભક્તિભાવ હોવાના કારણે જે 56 કુમારીઓ છે એ સૂતી કર્મ કરવા આવે છે. તો એનું મીનિંગ એ નથી કે બિલકુલ કંઈ પણ અશુચિ હશે. એ સમજી લો, બિલકુલ પણ અશુચિ હોતી નથી. બરાબર? આ તો હતી અરિહંત ભગવંતોની વાત. પણ હવે એ પણ આપણે બરાબર સમજી લેવાનું છે કે જે 63 શલાકા પુરુષો જે થાય છે ને તે બધા જ, અને વળી જે બીજા મહાપુરુષો અને મહાસતીઓ કે આપણે પદ્મિની સ્ત્રીઓનું પણ વર્ણન સાંભળ્યું છે આપણા શાસ્ત્રમાં. તો એ પદ્મિની સ્ત્રીઓ જે પણ થાય છે તે બધાના શરીર જે છે એ શુભ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વાળા હોય છે. તેમાંના શરીરમાંથી દુર્ગંધવાળા પ્રદેશો છૂટા થતા જ નથી. પણ સુગંધવાળા પ્રદેશો સતત નીકળી રહ્યા હોય છે. મોટા ભાગે એવું હોય છે. તો એવું કેમ થાય છે? આ બધું કર્મના કારણે થાય છે. જો શુભ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ નામ કર્મ બાંધ્યું હશે ને, આપણે શુભ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ નામ કર્મ એ આપણે જો બાંધ્યું હશે ને તો આપણે પણ આવા સારા પૂતગલ વાળું શરીર પ્રાપ્ત થાય છે. પણ જો આપણે દોષોનું સેવન કર્યું હશે ને તો આપણને પણ અશુભ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વાળું શરીર પ્રાપ્ત થશે. શાસ્ત્રમાં દ્રષ્ટાંત પણ આવે છે કે મૃગાપુત્રનું દ્રષ્ટાંત આપણે સાંભળ્યું હશે કે એનું શરીર કેવું હતું?
અશુભ વર્ણ ગંધ રસ સ્પર્શ વાળું હતું, કે એને 7 ડોર્સ વાળા 7 ઓરડાની અંદર એને રાખવામાં આવતું હતું, કારણ કે એના માંસના પિંડ જેવા શરીરમાંથી અત્યંત દુર્ગંધ વાળા પ્રદેશો નીકળતા હતા, કે જે સહન કરી શકવાનું પોસિબલ જ ન હતું. બરાબર. પછી બીજું એમનું એવું પણ ક્વેશ્ચન હતું કે જળ અને જીવ શું છે? તો જીવ એટલે કે જે જીવે છે તે જીવ છે, જેમાં ચૈતન્ય છે તે જીવ છે, જેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે ગુણો રહેલા છે તેને જીવ કહેવાય. અને જળ એટલે કે જે જીવના વિપરીત લક્ષણ વાળું હોય છે, ઓપોઝિટ છે, એટલે કે જે ચૈતન્ય રહિત હોય છે, જેમાં ચેતના નથી, જેને સુખ દુઃખની અનુભૂતિ થતી નથી, તેને જડ કહેવાય છે, અથવા તો તેને અજીવ પણ કહી શકાય. ઓકે, આટલું ક્લિયર? હવે બીજું પ્રશ્ન છે, આત્મા શું જ્યોતિ રૂપે છે? આત્મા શું જ્યોતિ રૂપે છે? એમનું એવું ક્વેશ્ચન હતું. તો એનો જવાબ છે કે નહીં, આત્મા અરૂપી હોવાના કારણે એ દેખાતું નથી, અને આત્માનું કોઈ પણ પ્રકારનો કલર ન હોય, એ જ્યોત જેવો યલો, ઓરેન્જ કંઈ જ ન હોય. અને વળી આત્મામાં ન તો ઉદ્યોત નામનો ગુણ હોય છે, કે ન તો આતપ નામનો ગુણ હોય છે. ઉદ્યોત એટલે શું? જે શીત વસ્તુઓનો જે શીત પ્રકાશ પડતો હોય છે. અને આતપ એટલે શું? આતપ એટલે કે શીત વસ્તુઓનો ઉષ્ણ પ્રકાશ. આ બંને કોના ગુણ છે? ઉદ્યોત અને આતપ એ માત્ર પૂતગલોના જ ગુણ છે. આ ઉદ્યોત કે આતપ આ આત્માના ગુણો નથી. પૂતગલોમાં જે અંધકાર, પૂતગલોના ગુણ ક્યાં ક્યાં છે? તે એક તો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ. આ 4 તો કોમન ગુણો રહેલા જ છે. આ 4 કોમન લક્ષણો રહેલા જ છે પૂતગલોની અંદર. પણ બાકી 6 પણ હજી અલગ અલગ લક્ષણો કીધા છે. તો એમાં શું શું આવે છે? અંધકાર, ઉદ્યોત, આતપ, પ્રભા, છાયા અને શબ્દ. તો આ 6 જે છે તો એ પૂતગલોના લક્ષણ છે, પણ એ બધા જે છે એ આત્મામાં ન દેખાય આપણને, એ ધ્યાન રાખવું. બરાબર. એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન આવ્યું છે, કે એ ખૂબ જ ધ્યાનથી સાંભળજો. ક્વેશ્ચન બહુ સરસ છે, કે આત્માનો કોઈ રંગ કે રૂપ નથી, તો પણ આપણે ધ્યાન કરવા જ્યારે બેસીએ તો આપણને કહેવામાં આવે છે કે પોતાનામાં એક દીવાની જ્યોત જેવું પ્રતિબિંબ જોવાનો પ્રયત્ન કરો. એટલે સમજ્યા કે જ્યારે હા, પછી આગળ છે કે કરો તો આપણો મિલન આત્મા સાથે થાય છે, એવું શા માટે? તો એમનું ક્વેશ્ચનનો મીનિંગ છે કે જ્યારે આપણે ધ્યાન કરવા માટે બેસીએ છીએ ત્યારે આપણને કહેવામાં આવે છે કે એક આપણા આત્માની અંદર એક દીવાની જ્યોત છે એવું આપણને ઇમેજિનેશન કરવાનું છે. તો એવી રીતે શા માટે? કારણ કે આત્મા તો અરૂપી છે. તો હવે આપણે એનો જવાબ સાંભળીએ. એ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. હવે આત્માનું જે ધ્યાન કે ચિંતન કરવું હોય, આત્માનું ધ્યાન અને ચિંતન કરવા માટે બેસવાનું હોય, ત્યારે આપણને જ્યોતિરૂપ આત્માનું ચિંતન કરવા માટે કહેલો છે. તો એ કેમ? કારણ કે સાચે આત્મા તો અરૂપી જ છે. બરાબર. હવે આ ખાસ ધ્યાનથી સાંભળજો. એ કેમ કહેલું છે કે જ્યોતિરૂપ આત્માનું ચિંતન કરો, ધ્યાન માટે બેસવાનું હોય આત્મા ચિંતન કરવા માટે? કારણ કે આત્મા પોતે અરૂપી છે. એનું વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ નથી. તો પછી અરૂપી એવા આત્માનું ધ્યાન જો આપણને ધ્યાવવું હોય, તો પછી આપણે કેવા સ્વરૂપ કે કેવા પ્રકારનું ઇમેજિનેશન મનમાં કરવાનું? કેવું કરવાનું? કેવા સ્વરૂપને કરવાનું ઇમેજિનેશન આત્માનું? આત્મા પોતે અરૂપી છે, આપણે એને જોયું નથી, તો કેવા આકારનું ઇમેજિનેશન મનમાં કરવાનું? તો આલંબન વગર આપણું ધ્યાન શેના ઉપર કેન્દ્રિત કરશું આપણે? આલંબન એટલે કે સપોર્ટ. કોઈક સપોર્ટ જોઈએ ને આપણે, તો એના દ્વારા આપણે ધ્યાન કરવા માટે બેસીએ તો આલંબન વગર આપણું ધ્યાન કેન્દ્રિત એટલે થઈ શકતું નથી. આપણને એક આલંબનની જરૂર રહેલી હોય છે. એટલે જ તો અરૂપી એવા આત્માનું ધ્યાન ધ્યાવવા માટે આપણને રૂપી એવા દીવાની જ્યોતનું આલંબન
લેવા કહ્યું છે. તો જ આપણું ફોકસ જે છે ને, કોન્સન્ટ્રેશન તો એમાં રહેશે. કારણ કે આલંબન લીધા વગર આપણું ધ્યાન અહીંયા ત્યાં ભટકી જાય છે. કારણ કે મન એ ચંચલ છે. એટલે જ ધ્યાન માટે બેસવાનું હોય ને ત્યારે આલંબન આપણને અવશ્ય લેવું જોઈએ. તો હવે આપણને પ્રશ્ન થઈ શકે છે કે આત્માના ચિંતન કે ધ્યાન માટે આપણને દીવાની જ્યોતનું આલંબન જ શા માટે લેવાનું? આપણને આત્માના ચિંતન કે ધ્યાન માટે દીવાની જ્યોતનું આલંબન શા માટે લેવાનું, એવું ક્વેશ્ચન આવી શકે છે. તો આપણે જોઈએ કે અહીંયા દીવાની જે જ્યોત છે તે ધુમાડા વગરની છે, એટલે કે કાર્બન છોડતી નથી, બ્લેક કાર્બન એ છોડતી નથી. એવા પ્રકારની જ્યોતનો આકાર આપણને ધરવું જોઈએ. તો શા માટે? કારણ કે દીવાની જ્યોત એટલે કે અગ્નિ છે. તો અગ્નિનો પ્રયોગ આપણે જો અશુદ્ધ ધાતુઓ એટલે અશુદ્ધ મેટલ્સ હોય ને, ઇમ્પ્યોર મેટલ્સ, એના ઉપર કરવામાં આવે તો ત્યારે એ ધાતુ શુદ્ધ બની જાય છે અગ્નિના પ્રયોગ દ્વારા. અને એ ધાતુઓમાંથી અશુદ્ધિ જે છે તે નીકળી જાય છે. અને એ ધાતુ જે છે એ પ્યોર બની જાય છે, શુદ્ધ બની જાય છે. હવે જેમ કે અગ્નિના, હવે તમે આ ફોટોમાં દેખાય છે કે આ ઇમ્પ્યોર ગોલ્ડ છે, આવું દેખાય છે. તો અગ્નિના પ્રયોગથી અશુદ્ધિ વાળો સોનું પણ શુદ્ધ બની જાય છે. અને પછી આવજો અહીંયા શુદ્ધ ગોલ્ડ નો કલર જો કેવું શુદ્ધ અગ્નિ કે આ ગોલ્ડ ને કેવું શુદ્ધ કરાવી નાખે છે. બરાબર. અને બીજું કારણ એ પણ છે કે જે બીજા પદાર્થો આપણે જોશું જગતમાં, તો બધા જ પદાર્થોમાં અશુદ્ધિ તો રહેલી હોય છે. જેમ કે તમે કોઈ પણ પદાર્થનું એક્ઝામ્પલ લઈ લો, જેમ કે પાણી, તો પાણીની અંદર પણ ઇમ્પ્યોરિટીઝ રહેલી હોય છે. બરાબર ને? હવા પણ જોઈએ તો હવામાં પણ અલગ અલગ ગેસીસ હોય છે, પોલ્યુશન વગેરે કંઈ પણ અશુદ્ધિ રહેલી હોય છે. પણ અગ્નિ કેવું છે એ વિચારો. અગ્નિ આ એક જ એવું પદાર્થ છે કે એ સ્વયં જ શુદ્ધ છે, એ પોતે શુદ્ધ છે. અગ્નિમાં બીજું કોઈ પણ મિક્સિંગ છે કે અશુદ્ધિ રહેલી છે? નહીં ને. તો તેવી જ રીતે આપણો આત્મા પણ કેવો છે? આપણો આત્મા મૂળથી સ્વભાવથી શુદ્ધ છે, પવિત્ર છે. આ અગ્નિની જેવો જ, આ દીવાની જ્યોત જેવો જ આપણો આત્મા પણ શુદ્ધ અને પવિત્ર છે સ્વભાવથી. આ અગ્નિ એટલે કે દીવાની જ્યોતની જેમ જ આ આપણો આત્મા જે છે એ શુદ્ધ છે. માત્ર એના ઉપર કર્મોરૂપી અશુદ્ધિઓ એ લેપાઈ ગયેલી છે. તો એટલા માટે જ આપણે આ દીવાની જ્યોતને ધ્યાવવું જોઈએ એવા ભાવથી કે મારા આત્મા ઉપર જે કર્મોરૂપી અશુદ્ધિ એ દૂર થઈ જાય અને મને મારા આત્માના સાચા સ્વરૂપની ઓળખાણ પણ મને થઈ જાય અને એની અનુભૂતિ પણ મને થાય અને એવા આત્માના શુદ્ધ સ્વરૂપને હું જલ્દીથી પ્રગટાવી શકું. આપણે એવા પણ ભાવ કરી શકીએ છીએ કે આ દીવાની જ્યોતની જેમ જ હું પણ મારા આત્મામાં કેવલ જ્ઞાન રૂપી પ્રકાશને પ્રગટાવી શકું, એવી પણ ભાવના આપણે ભાવી શકીએ છીએ. તો આ પ્રકારનું ધ્યાન આપણને દરરોજ કરવા માટે બેસવું જોઈએ, એ પણ શાંતિથી. તો જ પછી આપણે આપણા આત્માને અને એના સાચા સ્વરૂપને ઓળખી શકશું. પણ જો આવા પ્રકારનું ધ્યાન ધરતા આવા પ્રકારના ભાવો આવવા જો આપણને જો સમજો કે ડિફિકલ્ટ લાગતું હોય ને, તો પછી આપણને શું કરવાનું? અરિહંત ભગવાનનું ધ્યાન ધરવું. કારણ કે ધ્યાન ધરવા માટે અરિહંત ભગવાન જેવો બીજો કોઈ શ્રેષ્ઠ આલંબન નથી. એમનું ધ્યાન ધરતા આપણે પણ એમની જેવા જ બની શકીએ છીએ. હા, અને આ વાત ધ્યાનમાં રાખજો કે આત્મા પોતે જે છે ને તે જ્યોતિષ જેવો સ્વરૂપ નથી. બરાબર. પણ એ કેવો છે? આત્મા પોતે જ્યોતિ જેવો એનો શેપ નથી કે દેખાતું નથી, પણ એ કેવો છે? આત્મા અરૂપી છે. એકદમ વાત ક્લિયરલી સમજી લેજો. માત્ર જ્યોતનું આલંબન લેવાનું છે, અહીંયા સપોર્ટ લેવાનું છે ધ્યાન માટે. અથવા તો આત્માને ઉપમા આપેલી છે કે આવા દીવાની જ્યોત જેવું શુદ્ધ આપણું આત્મા મૂળથી છે. બરાબર. આ ક્લિયર? આલંબન, અહીંયા સેમસંગ નું ક્વેશ્ચન છે કે આલંબન એટલે શું? આલંબન એટલે સપોર્ટ. એટલે ધ્યાન ધરવા માટે આપણે આલંબનની જરૂર હોય છે. આપણે જે અરૂપી હોય
એનું ધ્યાન આપણે ધરી નથી શકતા, કારણ કે આપણે એને જોયું જ નથી. એનો વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ આપણને ખબર નથી. એટલા માટે આપણને અરૂપી એવા આત્માનું જો ધ્યાન કરવું હોય તો ત્યારે આપણે રૂપી એવા કંઈક આકારનું, એટલે જે રૂપી હોય છે એવા દીવાની જ્યોતનું આપણને આલંબન લેવું પડે છે, અથવા તો અરિયન ભગવાનનું આલંબન લેવું પડે છે કે જે રૂપી છે. બરાબર. ક્વેશ્ચન છે અહીંયા કે જગતમાં કાંઈ જળ દેખાય છે તે કોઈને કોઈ સમય કોઈ જીવનો શરીર છે? તો હા, બિલકુલ છે. આપણે જે પણ આ જગતમાં જે પણ જે અજીવ પૂતગલો દેખાઈ રહ્યા છે, કે જેમ કે ટેબલ, ચેર, પંખો, જે પણ આ વસ્તુઓ છે, ફર્નિચર છે આપણા ઘરમાં, કે કપડાં છે, વસ્ત્રો છે, તે બધું શું છે? તે એક સમયે શું હતા? એ બધા એ જીવોના શરીર હતા. અને જીવ એમાંથી જ્યારે ચવી ગયું, જીવ એમાંથી નીકળી, એટલે આત્મા એનાથી નીકળી ગયું અને માત્ર શરીર રહી ગયું, ત્યારે એને શું કહેવાય? અજીવ પૂતગલ કહેવાય. એટલે કે એનું મીન આન્સર છે કે હા, એ બધા શું હતા? એક સમયમાં એ જીવોના શરીર હતા. બરાબર. પણ પોતે જીવ ન હતા, એ ધ્યાન રાખજો. આત્મા શું છે? આત્મા પોતે અરૂપી છે. તો આ જે પૂતગલો દેખાય છે તે આત્માના શરીરો હતા એક વખતે. બરાબર. ગઈકાલે આપણે એ જોયું હતું કે આત્મા અને શરીર એ બંને ભિન્ન છે, કારણ કે શરીર રૂપી પૂતગલોથી બનેલું છે. આ જે શરીર છે, આ શરીર છે એ પૂતગલોથી બનેલું છે. બરાબર. એના કારણે એ આત્માથી ભિન્ન છે. હવે અહીંયા જે પણ ચેટ બોક્સમાં ક્વેશ્ચન્સ આવેલા છે, તો એક થોડાક આપણે આવતીકાલે લઈ લેશું. હવે આપણે આપણા વિષયમાં આગળ વધવાના છીએ. બરાબર. એમાં વર્ણ, આ જે શરીર છે એમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ જેવા લક્ષણો રહેલા છે, અને એમાં પ્રતિ સમય પૂરણ પ્રક્રિયા પણ ચાલતી જ હોય છે. તો તેવી જ રીતે આ જે 5 ઇન્દ્રિયો જે છે, તો એનું પણ એવી જ રીતે સમજી લેવું જોઈએ આપણને, કે એ પણ આ જે 5 ઇન્દ્રિયો છે ને, આપણે જે આંખ છે, આઈઝ, નોઝ, ઇયર્સ, ટંગ, આ બધું શું છે? સ્કિન. એ પણ રૂપી પૂતગલોથી જ બનેલા છે. આપણને દેખાય છે ને, એટલે એ રૂપી પૂતગલોથી જ આ 5 ઇન્દ્રિયો પણ બનેલા છે. તો એના કારણે એ આત્માથી ભિન્ન છે, એ સમજી લેવાનું. એટલે આ ક્લિયર થઈ ગયું કે જે શરીર છે એ તો આત્માથી તો ભિન્ન છે જ, પણ 5 ઇન્દ્રિયો જે છે એ પણ આત્માથી ભિન્ન છે. તો હવે આગળ આપણને એવો ક્વેશ્ચન આવી શકે છે કે આ મન શું છે? આ મન શું છે? મન એ શું છે? એ સાધનનું નામ છે. મન એ સાધનનું નામ છે કે જેના દ્વારા આત્મા વિચારી શકે છે. એટલે આ મનને યુઝ કરીને, મનનું સાધન, મન નામનું સાધનને યુઝ કરીને આત્મા વિચારી શકે છે. જો આત્મા ન હોય તો આ મનરૂપી સાધન પોતે વિચારી નથી શકતો. એ ખાસ ધ્યાન રાખજો. આત્મા જ્યાર સુધી શરીરમાં રહેલું છે ત્યારે આ મન કામ કરી શકે છે, ત્યારે આ મન વિચારી શકે છે. એક વખત આત્મા નીકળી જાય છે શરીરમાંથી, પછી આ મન જે છે એ પોતે વિચારી નથી શકતો. બરાબર. એ માત્ર સાધન છે. જે બ્રેન રૂપી પૂતગલ જે છે એ સાધન રૂપ બને છે વિચારવા માટે, એને જ મન કહેવાય છે. એટલે મન તે પણ પોતે આત્મા નથી, પણ આત્મા અને મન એ બંને ભિન્ન છે. આત્મા એ મનથી ભિન્ન છે. બરાબર. એટલે હવે આપણે એ જોઈ લીધું કે આત્મા એ શરીર, ઇન્દ્રિય અને મનથી જુદું છે, એ ભિન્ન છે. હવે આપણે શાસ્ત્રમાં આવતા આત્માના અસ્તિત્વ અંગે નાસ્તિક એવા એક પરદેશી નામનું જે રાજા હતું એનું પ્રસંગ આપણે જોઈએ. પરદેશી એક રાજા હતું, એ નાસ્તિક હતું. બરાબર. તો એ રાજા કેવા અલગ અલગ એક્સપેરિમેન્ટ્સ કરે છે. અલગ અલગ એક્સપેરિમેન્ટ્સ દ્વારા એ પોતાની જે ખોટી માન્યતા જે છે કે આત્મા અને શરીર એક જ છે, એ ખોટી માન્યતાને પ્રૂવ કરવા એ પ્રયત્ન કરે છે. છતાં ત્યાં પધારેલા કેશી ગણધર નામના ભગવંત હતા. 4 જ્ઞાનના ધણી હતા. તો એ કેશી ગણધર ભગવંતે એમને આત્માનું સાચું સ્વરૂપની ઓળખાણ કેવી રીતે કરાવી? એટલે નાસ્તિક એવા રાજાને પણ કેશી ગણધર ભગવંતે કેવા દલીલો આપી, કેવી એક્સપ્લેનેશન્સ આપીને એને આત્માના સાચા સ્વરૂપની ઓળખાણ કેવી રીતે કરાવી તે આપણે જોઈશું. એમાં આપણા પણ ઘણા બધા
ડાઉટ્સ ક્લિયર થઈ જશે, આપણને ઘણા આન્સર્સ મળી જશે. તો હવે ફર્સ્ટ છે કે એમાં પરદેશી રાજાએ કેશી ગણધરને કીધું કે આપ માનો છો ને કે આત્મા જુદો છે અને શરીર જુદું છે? પણ એવું નથી, કારણ કે મારા દાદા એ પણ રાજા હતા, પણ એ ઘણા અધર્મી હતા અને પ્રજાની સાર સંભાળ પણ રાખતા ન હતા. તો એના કારણે મને લાગે છે કે એ મરણ પામીને નરકમાં જ ગયેલા હશે. પણ હું તો એનો ઘણો જ વાલો પુત્ર હતો. તો જો આપના કયા અનુસારે જો સાચે આત્મા અને શરીર જુદા હોય તો, અને તે મરીને જો નરકમાં ગયા હોય, મારા દાદા એ જો મરીને નરકમાં ગયા હોય તો મને એ અહીંયા આવીને એટલું પણ જણાવ્યું નથી કે બેટા તું પણ મારી જેમ કોઈ પણ પ્રકારના અધર્મો કરીશ નહીં, કારણ કે ફળરૂપી નરકમાં તને જવું પડશે અને આટલું ભયંકર દુઃખ ભોગવવું પડશે. કારણ કે મેં એમનો ઘણો જ વાલો પુત્ર હતું, છતાં એ મને આજ સુધી ચેતવવા આવ્યા નથી. એટલા માટે આજ સિદ્ધ થાય છે, આજ પ્રૂવ થાય છે કે જીવ અને શરીર એક જ છે. એટલે એ બંને શરીર મર્યા ત્યારે આત્મા પણ એનું એક જ અંગ હતો. એટલે સમજ્યા, એટલે જ્યારે શરીર મર્યો ત્યારે આત્મા પણ એનું એક અંગ હતો અને શરીર મર્યો ત્યારે આત્મા પણ સાથે સાથે મરી ગયો. અને વળી પરલોક જેવું પણ કાંઈ નથી, નરક જેવું પણ કાંઈ નથી. જે પણ છે તે અહીંયા જે દેખાય છે તે જ છે. તો એવું આ પરદેશી રાજાએ કીધું. તો આ સાંભળીને કેશી ગણધર ભગવંતે શું કીધું કે તારા દાદા હમણાં પરતંત્રપણે નરકના દુઃખો ભોગવી રહ્યા છે, તો તને હિત શિક્ષા આપવા માટે એ કેવી રીતે અહીંયા આવી શકશે? નરકમાં જે પણ જીવ ઉત્પન્ન થાય છે તે તો કેટલું પણ મનુષ્યલોકમાં આવવા ઈચ્છે ને, તો પણ 4 કારણોથી એ મનુષ્યલોકમાં એના જે પ્રિય જે સ્વજનો હતા તો એને ચેતવવા એ આવી શકતો નથી. કારણ કે આ નરક જે છે ને એની ભયંકર વેદના એને આટલું એકદમ ત્રાસ ઉપજાવે છે, એના કારણે એ ભૂલી જાય છે કે એનું પૂર્વજન્મ શું હતું, એ ભૂલી જાય છે. આટલો એ વિવળ બની જાય છે. પછી નરકમાં જે કઠોર ક્રૂર એવા જે પરમાધામી દેવીઓ હોય છે ને, તમે અહીંયા ચિત્રમાં દેખાય છે કે એવા ક્રૂર પરમાધામી દેવો નારકીના જીવોને ઘડીક માટે પણ એ છૂટો મૂકતા નથી. એમને ઘણું જ ભયંકર દરેક સમયે ઘણું જ ભયંકર ત્રાસ આપતા હોય છે. કારણ કે અશાતા વેદનીય કર્મ એ પણ પૂરું ભોગવાયેલું નથી. એટલે મને ત્યાં રહેવું પડે છે. એ જીવો છે એમને ત્યાં રહેવું જ પડે છે નરકની અંદર, એ આવી નથી શકતા. બરાબર. પછી ચોથું કારણ છે કે એમનું આયુષ્ય પૂર્ણ થયેલું નથી. એટલે કે એમનું આયુષ્ય કેટલું હોય છે? મિનિમમ 10,000 યર્સનું તો હોય જ છે. એટલે જ્યારે એ મિનિમમ આયુષ્ય, એ તો મિનિમમ છે ને મેક્સિમમ તો 33 સાગરોપમ વર્ષનું છે. તો આટલું આયુષ્ય પણ પૂરો થયું નથી કમ્પ્લીટલી. તો એ નારકીઓના જીવો સંપૂર્ણ, એટલે જે આયુષ્ય જે છે એ સંપૂર્ણ પૂરો ન કરે ત્યાર સુધી એમને નરકમાં જ રહેવું પડે છે. તે વચમાં બંક મારીને કઈ અહીંયા મનુષ્યલોકમાં આવીને તને કહેવા આવી નથી શકવાના કે એવા એમને દર્દ ભોગવવા પડે છે. બરાબર. પછી આ સાંભળ્યા બાદ હવે પાછો આ પરદેશી રાજા એ પોતાનો બીજો દ્રષ્ટાંત બતાડે છે કે એની જે દાદી હતી એ પણ ઘણી ધાર્મિક હતી, એ તપ વગેરે કરતી હતી. તો એના કારણે એને લાગે છે કે સ્વર્ગમાં જ ગયેલી હશે. તો અને પછી કહે છે કે દાદીનો એ ઘણો જ વાલો પૌત્ર હતો. તો પછી જો સાચે પરલોક હોય, જો સાચે દેવગતિ રહેલી હોય છે, તો એ દાદી એને સ્વર્ગમાંથી આવીને એમ કેવું જોઈતું હતું કે તું પણ મારા જેવો ધાર્મિક બની જા, જેનાથી તને પણ સ્વર્ગ સુખો પ્રાપ્ત થઈ શકશે. પણ હજી સુધી દાદીએ મને આવીને એમ કીધું નથી કે પરલોક, એટલે હજી સુધી એને કઈ કીધું નથી કે આવું દેવલોક હોય છે. એટલે દેવલોકનું કઈ વર્ણન કર્યું નથી કે કઈ કહ્યું પણ નથી કે તું પણ આવીને મારો જેવો ધર્મ કરતો તને પણ મારા જેવી દેવગતિ પ્રાપ્ત થશે. તો હું પરલોકમાં કેવી રીતે માનું?
તો એ સાંભળીને કેશી ગણધર એને કહે છે કે તારી દાદી અહીંયા આવીને તને પોતાના સુખ કહેવા માટે ઈચ્છે છે. જો ઈચ્છે તો પણ એ આવીને કહી ન શકે, કારણ કે ત્યાં દેવગતિમાં જે પણ તાજા ઉત્પન્ન થયેલા દેવો હોય છે ને, તે પોતાના જે પૂર્વ ભવના જે પ્રિય સ્વજનો હતા તેને એ અવધિ જ્ઞાનથી જ્યારે એ તાજા જન્મેલા હોય ત્યારે એ અવધિ જ્ઞાનથી તેમને જોયે છે કે આ ઠેકાણેથી હું આવ્યો છું અહીંયા અને આ બધા મારા સ્વજનો છે. એટલે ત્યારે તાજા જન્મેલા હોય છે ત્યારે એમને મનુષ્ય લોકમાં એમને આવવા તો એની ઈચ્છા થાય છે, પણ 4 કારણોથી એ આવું કરી નથી શકતા. કારણ કે સૌથી ફર્સ્ટ રીઝન છે કે દેવતાઓ દેવલોકમાં દિવ્ય કામ સુખોમાં એ ખૂબ જ મશગુલ બની ગયેલા હોય છે, અને મનુષ્યોના જે સુખો છે, મનુષ્યના જે હલકા પ્રકારના જે સુખો છે, તો એની અંદર એમને કઈ રુચિ રહેતી નથી, એટલે એ આવતા નથી અહીંયા પર. પછી બીજું કારણ પણ આ છે કે દેવનો જે મનુષ્યોને સાથે જે સંબંધ હતો ને પૂર્વભાવમાં, તે સંબંધ તૂટી ગયેલો છે અને હવે નવા દેવદેવીઓની સાથે એમનો નવો પ્રેમ સંબંધમાં એ બંધાઈ ગયા છે. એટલા માટે તે એમની સાથે એમની વધારે પ્રીતિ જોડાઈ ગઈ છે, એટલા માટે એ આવતા નથી. પછી ત્રીજો કારણ છે કે દિવ્ય સુખોમાં એ એટલા મશગુલ થઈ ગયેલા હોય છે કે એ વિચારે છે કે હમણાં જઈશ, બસ હમણાં જ જઈશ, બસ આ એક જ નાટક જોઈ લઉં પછી હું જઈશ, બસ આ એક જ અપ્સરાઓનું હું નૃત્ય જોઈ લઉં એના બાદ હું જઈશ. એમ વિચારતા તમને ખબર છે કેટલો કાળ વીતી જાય છે એમનો? હજારો વર્ષ એમના નીકળી જાય છે. કેમ? કારણ કે એમના એક એક નાટક પણ ઘણા વર્ષોના હોય છે, અને ત્યાં સુધી તો પૂર્વભાવમાં જે મનુષ્ય લોકના એના જે સંબંધીઓ હતા તે તો ઓછા આયુષ્ય વાળા હતા ને, તો એ તો ત્યાં સુધી મરી પણ ગયેલા હોય છે. તો પછી એને એ કેવી રીતે મળે? પછી ચોથો રીઝન એ પણ છે કે મનુષ્ય લોક હોય છે ને, તો એની અંદર ઘણી જ દુર્ગંધ નીકળતી રહેલી હોય છે. એમાં રહેલી જે દુર્ગંધ હોય છે ને, તે જમીન ઉપરથી, એટલે કે સંભૂતલા કે ગ્રાઉન્ડ લેવલ ઉપરથી 400-500 યોજન સુધી ઉપર ફેલાય છે, અને તે દુર્ગંધ જે હોય છે ને, તે દેવો એ સહી શકતા નથી. એટલે જ આ કારણે સ્વર્ગમાં જે પણ ગયેલા દેવો તે અહીંયા આવતા નથી. મોટા ભાગે અહીંયા આવવા માટે એમને ઈચ્છા થતી જ નથી, કારણ કે એ દેવલોકના સુખોમાં, મોજ શોખમાં એ એટલા લેપાયેલા હોય છે, રંગરાગમાં એટલા ડૂબાયેલા હોય છે કે એને છોડીને મનુષ્ય લોકમાં આવવા એને ગમે જ નહીં. તો એટલે જ એ આવતા નથી. તો એનું મીનિંગ એ નથી લેવાનું કે સ્વર્ગ નામની કોઈ ગતિ નથી, દેવલોક નામની કોઈ ગતિ જ નથી. એનું મીનિંગ એવું નથી લેવાનું. એટલે આવી રીતે કહીને કેશી ગણધર ભગવંતે પરદેશી રાજાએ સમજાવ્યું કે પરલોક તો બિલકુલ હોય છે, સ્વર્ગલોક એટલે કે દેવલોક પણ હોય છે, અને પાતાલ કે નરકલોક એટલે નરક ગતિ પણ હોય જ છે. હેવન પણ હોય છે, હેવન એટલે કે દેવલોક, અને હેલ એટલે કે નરક ગતિ પણ હોય જ છે. અને વળી એમ કયા બાદ પણ હજી પરદેશી રાજાના મનમાં ઘણી શંકા રહેલી છે. પછી એ નવો એક્સપેરિમેન્ટ કરીને પ્રૂવ કરવા માંગે છે કે જીવ અને શરીર જુદા નથી. તેના માટે એ એક ચોરને લાવીને લોઢાની કુંભામાં પૂરી દે છે, અને પછી શું અલગ અલગ પ્રકારનો એક્સપેરિમેન્ટ કરીને પ્રૂવ કરે છે. હજી એના 4 અલગ અલગ એક્સપેરિમેન્ટ્સ છે. તો એ પ્રેક્ટિકલ એક્સપેરિમેન્ટ્સ કરીને એ બતાવે છે કે એની જે ખોટી માન્યતાને એ સિદ્ધ કરવા માંગે છે. પણ કેશી ગણધર ભગવંત એ કેવી રીતે એનું એક્સપ્લેનેશન આપે છે, તો એ આપણે આવતીકાલની ક્લાસમાં આપણે જોઈશું. અને અહીંયા ચેટ બોક્સમાં જે પણ અલગ અલગ જણે ક્વેશ્ચન્સ પૂછ્યા છે તે આપણે આવતીકાલે જોઈ લેશું. હમણાં આપણે માંગલિક કરીએ. જીન વચન વિરુદ્ધ બોલાઈ હોય તો મિચ્છામી ડુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.